ગરમીમાં સાંજ માટે એકદમ ઝડપથી બનતો આ નાસ્તો ફક્ત 1 ચમચી તેલનો ઉપયોગ કરીને જ બનાવીએ। 2 નંગ દૂધી લીધી છે। દૂધીને ધોઈને કોરી કરી લીધી છે। દૂધીનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કટ કરી લઈએ અને એ પછી આપણે છાલ ઉતારી લઈએ। દૂધી કૂણી હોય એવી લેવાની, જેથી તેમાં બિયાનો ભાગ ઓછો હોય છે। બંને દૂધીની છાલ ઉતારી લેવાની છે। તો બંને દૂધીમાંથી છાલ અલગ કરી લીધી છે। હવે મીડિયમ હોલવાળી ખમણીમાં દૂધીને ખમણી લઈએ। દૂધી કૂણી છે એટલે આખી દૂધી આપણે ખમણી લઈએ, પણ જો બિયાનો ભાગ હોય તો બિયા અલગ કરી લેવા, એ પછી દૂધીને ખમણવી। બને ત્યાં સુધી કૂણી દૂધીનો ઉપયોગ કરવો, જેથી તેમાં બીનો ભાગ ન હોય। તો આ રીતે મીડિયમ છીણ તૈયાર થાય છે। એ જ રીતે બાકીની દૂધી પણ ખમણી લઈએ। દૂધી ખમણી લીધી છે અને દૂધીનું છીણ અંદાજિત 1 કપ જેટલું છે। તો બાકીની બીજી વસ્તુ પણ એ પ્રમાણે ઉમેરવાની છે। 1 કપ દૂધીના છીણ સાથે 1 કપ રવો ઉમેરવાનો છે। રવો ઝીણો લેવાનો છે। તો જાડો રવો હોય તો મિક્સર જારમાં પીસીને ઉમેરવો। 1 ચમચી કસૂરી મેથી ઉમેરીએ। નાસ્તામાં કસૂરી મેથીનો ફ્લેવર એકદમ સરસ આવે છે। થોડા કોથમીરના પાન ઉમેરીએ। સાથે 1 ચમચી સફેદ તલ ઉમેરીએ। તલથી પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। નાસ્તો પચવામાં હળવો બને એ માટે 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરીએ। હવે મસાલામાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર, અહીં આપણે લીલા મરચાં પણ ઉમેરવાના છે એટલે લાલ મરચું અડધી ચમચી જેટલું ઉમેર્યું છે। તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। 1/4 ચમચી જેટલી હળદર પાવડર, હળદર પાવડર બહુ વધારે નથી ઉમેરવાની। અડધી ચમચી આદુને છીણીને ઉમેરીએ। 1 લીલું મરચું વાટીને ઉમેરીએ। આ નાસ્તો આપણે રવા સાથે બનાવીએ છીએ। નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે 1/4 કપ જેટલો બેસન ઉમેરીએ, એટલે કે 4 મોટી ચમચી જેટલો બેસન ઉમેર્યો છે। રવો અને બેસન બંને વસ્તુનું કોમ્બિનેશન એકદમ જોરદાર છે। બેસન ઉમેર્યો છે, સાથે આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવવાનો છે, તો પોણો કપ જેટલી છાશ લેવાની છે। છાશ એકસાથે નથી ઉમેરવાની, થોડી થોડી છાશ ઉમેરતા જવાનું અને બરાબર મિક્સ કરી લઈએ। છાશ આપણે બહુ વધારે એકસાથે ઉમેરી દઈશું તો બેટર પાતળું થઈ જશે। બેટર આપણે મીડિયમ થીક રાખવાનું છે અને દૂધી કેટલું પાણી છોડે એ ઉપર ડિપેન્ડ કરે છે। તો અત્યારે પોણો કપ જેટલી છાશ લીધી છે અને થોડી થોડી ઉમેરીને આ રીતે મિક્સ કરી લઈશું। તો બધી છાશ ઉમેરી દીધી છે અને બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી પડે એ રીતની હોવી જોઈએ। તો આ રીતે તમે જોઈ શકો છો। બેટર પાતળું ન થવું જોઈએ, આ રીતનું થીક રાખવાનું છે અને આ રીતનું બેટર તૈયાર કરવા માટે 1 કપ જેટલી છાશની જરૂર પડી છે। સેન્ટરમાં આ રીતે થોડું ઝીણું સુધારેલું લસણ ઉમેરીએ। સાથે 2 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીએ। 1 ચમચી લીંબુનો રસ ઉમેરીએ। છાશ ખાટી હોય તો લીંબુનો રસ ઉમેરવાની જરૂર નથી। 1 ચમચી ઉકળતું ગરમ તેલ લસણ અને ખાવાના સોડા ઉપર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। ગરમ તેલ ઉમેરવાથી નાસ્તો એકદમ પોચો બનશે, સાથે મોંમાં મૂકતા પીગળી જાય એટલો સોફ્ટ તૈયાર થશે। તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે અને બેટર આ રીતનું હોવું જોઈએ। ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરીએ। ખાંડ ન ઉમેરવી તો તમે સ્કીપ પણ કરી શકો છો। ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે। બરાબર મિક્સ કરી લઈએ। તો નાસ્તા માટેનું બેટર રેડી થઈ ગયું છે। સ્ટીમરની પ્લેટને આપણે ઓઇલથી બરાબર ગ્રીસ કરી લેવી અને તૈયાર કરેલું બેટર ઉમેરી દઈએ। બેટર થોડું થીક રાખવાનું છે અને પ્લેટને આ રીતે હલાવી લેવાની, જેથી બેટર આખું આ રીતે ફેલાઈ જશે। બેટરને પ્લેટમાં બરાબર ફેલાવી દીધું છે। હવે 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીએ। સાથે બારીક સુધારેલું લસણ ઉમેરીએ। આ નાસ્તામાં જો તમારે લસણ ન ઉમેરવું હોય તો લસણ પણ તમે સ્કીપ કરી શકો છો અને લસણ વગર પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો। બારીક સુધારેલી કોથમીર ઉમેરીએ। સાથે ગાજરનું છીણ ઉમેરીએ। નાસ્તાનું એકદમ સારો લુક આવે એ માટે ગાજર ઉમેર્યું છે। જો તમારે ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો। જનરલી બાળકોને સારું દેખાય એ જલ્દીથી ખાઈ લેતા હોય છે। ગાર્નિશ કરવાથી નાસ્તો દેખાવમાં પણ સરસ લાગે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે। સ્ટીમરમાં 2 કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। પાણી ગરમ થઈ ગયું છે। આ રીતે પ્લેટ મૂકી દઈએ અને ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર ફક્ત 10 મિનિટ માટે થવા દઈએ। નાસ્તાને સ્ટીમ થતાં 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। જો તમારે નાઇફની મદદથી ચેક કરવું હોય તો નાઇફ એકદમ ક્લીન આવે એટલે નાસ્તો બરાબર સ્ટીમ થઈ ગયો છે, પણ નાસ્તો ફૂલી પણ ગયો છે અને સાઈડથી અલગ થઈ ગયો છે, એટલે કે નાસ્તો બરાબર સ્ટીમ થઈ ગયો છે। નાસ્તો ઠંડો થયા પછી પણ ડ્રાય ન લાગે તે માટે આપણે 1 ચમચી સિંગ તેલ ઉમેરીને આ રીતે સ્પ્રેડ કરી દઈએ
અને નાસ્તાને કમ્પ્લીટ ઠંડો થવા દઈશું. ઠંડો થઈ જાય એ પછી આ રીતે પીસ કરી લઈએ. પીસ તમારે જે રીતે કરવા હોય એ રીતે તમે કરી શકો છો. આ નાસ્તામાં ઉપરથી તમારે જો વઘાર ઉમેરવો હોય તો તમે વઘાર પણ ઉમેરી શકો છો. નાસ્તાના 2 ભાગ કરીને બતાવું તો અંદરથી પણ એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો તૈયાર થયો છે. આ ઢોકળાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.